માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓને માટલાનું વિતરણ કરાયું હતું. ભુજ શહેરના ભીડગેટ વિસ્તારથી માટલા વિતરણના કાર્યનો પ્રારંભ કરાયો હતો. કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં ગરીબ પરિવારોને પણ ઠંડુ પાણી પીવા મળે તેવા હેતુ સાથે કાર્યક્રમ યોજાયો હતો. દાતાઓના સહયોગથી ભુજ વિસ્તારના 100 પરિવારોને નળ સાથેના માટલા વિતરણ કરાયા હતા. પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. સુરેશ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભૂંગા ઝૂંપડામાં રહેતા પરિવારોની આંતરડી ઠારવાનું કામ આ ઠંડા પાણીના માટલા કરશે. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતો તાપ આપણને ઘરમાં જરૂર પડશે પાણીની, તો આપણે ફ્રીજ ખોલી બોટલ કાઢી અને પાણી પી લેશું, ઠંડુ પાણી પી લેશું. પણ આજે જે બિચારા ગરીબ છે, જે ઝૂંપડા ભૂંગામાં રહે છે, કે જેના ઘરમાં ફ્રીજ નથી, તો આવા ઝૂંપડામાં ભૂંગામાં રહેતા પરિવારોને પણ પીવા માટે ઠંડુ પાણી મળે એવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે 100 જેટલા મહિલાઓને અમે લોકોએ માટલા વિતરણ કર્યા છે. તુણાના સરસ મજાના માટલા નળવાળા, કે એમના ઘરમાં એક માટલું હોય અને જરૂર પડે ત્યારે આ કાળઝાળ ગરમી બળબડતા તાપમાં તેઓ ઠંડુ પાણી પી શકે, એમની આંતરડી ઠરે એવું કામ આજે માનવજ્યોત સંસ્થાએ કર્યું છે. અત્યારે આજે માનવજ્યોત સંસ્થા દ્વારા 100 જેટલા મહિલાઓને અમે લોકોએ માટલા વિતરણ કર્યા છે. દાતાઓનો અમને દરેક પ્રવૃત્તિમાં સહયોગ મળે છે. આ કાર્યમાં પણ અમને એક સદગ્રસ્ત દાતાનો સહયોગ મળે છે, જેના કારણે અમે લોકો આજે 100 જેટલી મહિલાઓને માટલા વિતરણ કર્યા છે.